દ્વારકાધીશ મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને હું છું દીપક ભરવાડ અને આજ પાછો કપાની રજા મળી છે। 3 દીથી હાલી છે, જ માર્ગે છે, આ ત્રીજો દી છે, ઉગમણી સીમે છે કપા। ઈ હાલો આપણે આ સોમાહામાં બન્યા તો સિમેન્ટ રોડ, નકર આ સેલું હાવ ઠીક ઠીક હતું, નકરું પાણી જતું, આમાં થઈ ગયો છે સિમેન્ટ રોડ, નકર પાછળ નકરું પાણી ભરાતું। તો હવે સીધા કપામાં મળીએ પાછા। કપામાં આવી ગયા। ઘડીક હથીરા પાડી દેવી, હજી હાયલો જ આવે ને માલ પાછળ। તો કપાસ એ બહુ લીલો કોયડો વાળો, ઝીંડવા તો બહુ માપે છે, પણ આ વાવાઝોડું આપણે માવઠું થયું હતું ત્યારે ઢળી ગયો હતો, એટલે એ હિસાબે આમ ભાંગી ગયો છે। એ રીતે કોયડ વાળો છે આજ કપા, ખડાઈ હારા છે આમાં, એટલે એવું છે અટાણે 3-4 દી। હા માપે માપે ઝીંડવું સારું છે, અટાણે સવારમાં આ ઝાકળ છે, ઘડીક બકરા કેવરાવે છે। કપા ઢળી ગયો એટલે બધો માલ દેખાય, ગાય ભેવું બકરા, એટલે આમ ધ્યાન ઓછી રાખવી પડે। કપા ઊભો હોત તો બહુ કાઠાળો હોત, આડો પડી ગયો, હાવ ઢળી ગયો તો। એટલે 7મો કપા છે આપણે, આજ 3 દીથી આ કઈ મળતું નતું, આજ પાછો મળ્યો। અત્યારે આપણે કપા ઢળી ગયો છે, હાલવા માટે કેડી કરી નાખી છે સારી, એટલે હાલવામાં સારું રહે, તો આ રીતે કાંઈક કરીશ કેડી આપણે, હાલવામાં ફાવે, નકર છોડો આડા પીડે તો આડા નડતા। હવે આકલ મારવાની મજા આવે। આમાં હલાતું નહીં એવું થઈ ગયું, જો આ બધી ઢળી ગયો છે, એટલે હમણાં કેડી કરી નાખી છે। ભાઈ પોળી ગયા 3 દીથી મળ્યું નથી ને કપા, કોયલ વાળો સારો છે। આજ ખડ ને કપા ને બધી મળી ગયું, નકર 3 દીથી તો નીણ ખવડાવીને ધરાવતા, આજ પાછો ઝીંડવાનો ફૂલ ધરવ કરી લે કોયલનો ને એનો। હમણાં પડ્યા મોકળા મોકળા, ટાણે 3 વીઘામાં રાખ્યા છે, હજી આ બધું હજી વીણવાનું ચાલુ જ છે, એટલે આપણે કેડી કરી દીધી છે હાલવા માટે, કપા ઢળી ગયો છે એટલે। તો આપણે જો હવે બેસી ગયા છે, કેળો થઈ ગયો છે એટલે નથી વાંધો, હાંકવામાં સારું રહે, એવું છે શાંતિ। અટાણે કેળો કરી નાખ્યો છે, જો અટાણે શેણાનું વાવેતર, શેણા બાકી આમ થઈ ગયા માંડવી વાળા, આપણે અહીંયા બે શેઢા હાંસવી છીએ અટાણે, બાજુ વીણવાનું બાકી છે, એ બાજુ કેળો કરી નાખ્યો સારો હલાયો, માં ગાયું ભેવું જો પણ કપામાં પોળી ગયું, આજ મજા આવી છે આને। હાલા રાખે ગામડાઓમાં, હજી તો વાવેતર કરવાના છે, એ કપાસ નીકળે છે, આમાં ધાણા ઘઉં હવાઈ જાય, એટલે 2 દી તો સારવા મળશે, કેમ કે વીણવાનું ચાલુ છે, એટલે
એટલે અડધામાં આપણે સરાવી રહ્યા છીએ. 3 વીઘામાં સવી આવો તો જો 11 વાગી ગયા છે ને ડોકાઈ બહુ ખાધા. કપ્પા ઘણો પારવો કરી નાખ્યો. 11 જેવું થઈ ગયું છે. ગાયું ભેવું હથીરી પડી ગયું છે. ઘડીક સવારમાં આગળ દોડવા કરતી પણ હવામાં પડી ગયા. આકલ મારી એટલે પછી શીરા રાખ્યા. આમાં પાંદડા હજી એવા હારા જ છે. પછી બપોર કેડામાં ઉપર જવા દેવું હાજામાં. ટાણે તો આમાં રાખ્યું. તો મિત્રો 12 ઉપર થઈ ગયું છે અને ગાયું ભેવું ને પાણી જવા દેવાની. ઊભા રહી ગયા છે. તેરસા થઈ ગયા છે એટલે હારો છે ખડ ને એવું એટલે ધરાઈ રહ્યા વેલા. પાણી હમણાં કાઢવા જ છે. તો માપે સરે છે. હથીરા પડી ગયા. હાલો હાલો પાણી કરતી દો ને પારવો પણ. ઓ હાલો 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 હજુ ખાડું પાણી જાય છે અટાણે અને 12 ઉપર થઈ ગયું છે. હું પાછળ હાકી આવે એને પાછળ આમાં હાલતા જાળામાં રખડાવા હોય બકરા એટલે પાછળ રાખી વેલા બેલા ખાતા હોય બકરા. શું કેવું બકરા વાળો? હાસું હજી બરાબર સારી ભેળ નથી હાલતી. હાયલા રાખે છે હમણાં. એક બે દી મળે ડગુ હાલે જ ભેળ. હા હજી તો હું ઓલા પીત થતા હોય ને એ કપા નીકળે છે અને જો આ બધા હજી વીણવાના બાકી છે આ બાજુ. એટલે એની તો બધી કપાની વાલ લાગી છે. ધીમે ધીમે હાલે જ ભેળ. ઓ હા ગાયું આવી ગઈ પાણી. ભેવું પાછળ છે હજી. ડોબા હમણાં ધીમે ધીમે આવી જાય. ડોબા આવી ગયા પાણી. હાલો 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 પી લ્યો. બપોરા કરી લેવી. હે ઓ તો 2 વાગી ગયા. બપોરા કરી લીધા અને આવી ગયા કપ્પામાં પાછા. ને હાવ ખૂણામાં લઈ લીધા તુવેર પાસે. બસ બહુ ભાઈ કરે. એકલા નહીં રે હારા. પેલા પાળિયામાં લઈ લીધી ગાવ. ઘડીક જોંટ બોલાવી પણ અને હાવ પાસે વીણવાનું તો આવી ગયું છે. એટલે આ રહેવું પડે એમ છે. આ હજી કેળો નથી કર્યો. પેલા શેઢામાં ગાળો લાંબો હતો. આ કેમ કે ખૂણો આવી જાય તુવેરે હાવ એટલે બહુ હાકડ વાળું થઈ જાય. ખડ તો આમાંય છે બહુ કોળ ને એવું બધું. કેળો કરવો હતો.
કલ્પે અટાણે હાકલ મારે ઢોરને કપા બાજુ ઈ જો મોટાને તુર બાજુ ઊભો રાખી દીધો બકરા બહુ ભાગ ભાગ કરે એટલે બાજુ હાલે મોટો અટાણ ઈ આપણે આ વીણવાનો છે ઈ બાજુ છે ઈ બસ ભાઈ રે ભી મારે ઈ સરવા ને ભાઈ તમારે જ ખાવાનું જી મિત્રો 4:30 જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો અટાણે દી હાથમું છે ગાયું ભેવું તો હજી ખાય છે કપામાં ઈ ઘડીક પછી કાઢવા છે ઘર બાજુ હવે બાકી આજ ગાયું ભેવું ને મજા આવી ગઈ સરવામાં કપા હારો મળી ગયો તો ઈ હા હાંજ વેળા છે ને હથીરા પડી ગયા ઢોર ને એવું તો આપણે આ વિડીયો આયા સુધી રાખીશું મિત્રો તો તમને આપણા વિડીયો કેવા ગમે છે ગામડાના કયું ભેંસું ચરાવતા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી તમને ગામડાના વિડીયો ડેઈલી મળે તો ડાયરો ને દ્વારકાધીશ આવતા વિડીયોમાં ફરી મળીશું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હાવ શેઢા બાજુ લઈ લીધા છે ટાણે ઈ